આજનો આપણો ટોપિક છે ઇન્ટ્રોડક્શન ટુ CTF ફોર એનહાન્સિંગ યોર હેકિંગ સ્કિલ્સ. સો ફર્સ્ટ about myself. Hi everyone, my name is Bhavin Patel. હું CSI નો ફોર્મર સ્ટુડન્ટ છું. કરન્ટલી CSI માં વર્ક કરું છું એઝ એન ઇન્સ્ટ્રક્ટર અને પેનિટ્રેશન ટેસ્ટર અને વેબ ડેવલપર છું હેકર ફોર હેલ્પમી. ક્વોલિફિકેશન્સ છે મારી CPT DF જે CSI ઓફર કરે છે. CEH વર્ઝન 10 સર્ટિફાઈડ છું અને BCA મેં ડિગ્રીમાં પાસ આઉટ કરેલી છે. કરન્ટલી હું અત્યારે માસ્ટર્સ ઇન સાયબર સિક્યુરિટી મેં કેનેડા માટે એપ્લાય કર્યું છે. બધી પ્રોસેસ થઈ ગઈ છે, ખાલી વિઝા માટે એપ્રુવલનું રાહ જોવાની છે. મારા ઇન્ટરેસ્ટ વેબ ડેવલપિંગમાં, બગ બાઉન્ટીમાં અને એન્ડ્રોઈડ પેન ટેસ્ટિંગમાં અત્યારે હું નવું શીખું છું, એટલે એની અંદર વધારે છે. તમે કોન્ટેક્ટ મને કરી શકશો ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ ઉપર. એના બંને કોન્ટેક્ટ મીન્સ આપેલા છે. બોબી 610-2000 ટ્વિટર ઉપર અને Bhavin_610-2000 ઇન્સ્ટાગ્રામ ઉપર. ઓકે, સો નેક્સ્ટ. સો વોટ ઇન ધ હેલ ઇઝ અ CTF? તમને લોકોને થતું હશે કે આ CTF નો ટોપિક છે, પણ CTF શું છે એ જ અમને ખબર નથી. સો ફર્સ્ટ સિમ્પલ લેંગ્વેજમાં, બહુ સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું તો જ્યારે આપણે નાના હતા, બરાબર, તો બહુ બધી રમત રમતા હતા, બહુ બધી ગેમ્સ રમતા હતા. એમાંની એક હતી સંતાકુકડી, બરાબર. એ તો આપણે અહીંયા રમતા હતા, પણ બહારની કન્ટ્રીમાં એ લોકો રમતા હતા કેપ્ચર ધ ફ્લેગ. CTF નો ફૂલ ફોર્મ છે કેપ્ચર ધ ફ્લેગ, કરેક્ટ. તો CTF ની અંદર એ લોકો શું કરે, બે ટીમ પાડી દેશે. એ લોકોને અમુક એરિયા આપી દે કે આ ટીમનો એરિયા સેક્શન એ, આ ટીમનો બીજી ટીમનો એરિયા સેક્શન ડી. ત્યાર પછી એ બંને ટીમની જોડે એક એક ઝંડા હશે. સો સામેવાળી ટીમનો આપણે ઝંડો લેવાનો છે અને આપણો ઝંડો આપણે બચાવવાનો પણ છે, બરાબર. બંને વસ્તુ એકસાથે કરવાની છે. તો એ ગેમને એ લોકો કહે છે કેપ્ચર ધ ફ્લેગ. હવે કેપ્ચર ધ ફ્લેગનું હેકિંગના ફોર્મની અંદર કે પછી સાયબર સિક્યુરિટી ફિલ્ડની અંદર શું આવે છે, તો એક ઇન્ફોર્મેશન સિક્યુરિટી ગેમ છે જે ઘણા હેકર્સ પ્લે કરે છે ફોર ટાઈમ પાસ, કે પછી કોઈ એમની નવી સ્કિલ્સ ઉજાગર કરવા માટે, કે પછી નવી સ્કિલ્સ શીખવા માટે. હવે આની અંદર શું કરે છે, આ CTF બે રીતે રમી શકીએ છીએ આપણે લોકો. એક તો આપણે સર્વર સામે રમી શકીએ. સર્વરની અંદર કોઈ પ્રોગ્રામ ચાલતો હોય, કોઈ વેબ સર્વર ચાલતું હોય, એની અંદર એ લોકોએ ફ્લેગ સંતાડેલા હોય. આપણે ફ્લેગ ફાઇન્ડ આઉટ કરીને સર્વર, આપણે જે પણ એડમિન પેનલ હોય કે એનું જે પણ પેનલ હોય એની અંદર આપણે ફ્લેગ સબમિટ કરવાનો, એના અમુક પોઈન્ટ્સ મળતા હોય છે. બીજી રીત કે તમે ટીમ બનાવો પોતાની, અને ઘણી બધી એવી ટીમ્સ હશે. વન સેન્ટ્રલાઇઝ સર્વર હશે. તો તમારી ટીમે શું કરવાનું, તમારે ફ્લેગ ફાઇન્ડ આઉટ કરવાનો છે. એ ફ્લેગ તમને જે ફાઇન્ડ આઉટ કર્યો છે એ તમારે સિક્યોર પણ રાખવાનો છે બીજા ટીમમાંથી, અને તમારે બીજી ટીમમાંથી ફ્લેગ્સ લાવવાના પણ છે. તમારા જેટલા પણ ફ્લેગ્સ મીન્સ જે ટીમના હાઈએસ્ટ ફ્લેગ હશે એ ટીમ જીતી જાય છે, બરાબર. આ ઘણી બધી તમે ડેફકોન કોન્ફરન્સ જોઈ હશે, બરાબર. એની અંદર CTF રમાતી હોય છે, એનું પ્રાઇઝ મની પણ હાઈ હોય છે, બરાબર. સો આવી રીતે કેપ્ચર ધ ફ્લેગ પોતાની હેકિંગ સ્કિલ ઇમ્પ્રૂવ કરવા માટે આપણે લોકો રમીએ છીએ. કેપ્ચર ધ ફ્લેગ શું કામ રમે છે હેકર? તો માની લો કે તમે કોઈ વલ્નરેબિલિટી શીખ્યા. ફોર એક્ઝામ્પલ, XSS વલ્નરેબિલિટી તમે શીખ્યા છો, બરાબર. પણ તમને એ વલ્નરેબિલિટી પ્રેક્ટિસ કઈ આગળ કરશો? ડેમો વેબસાઇટની અંદર. ડેમો વેબસાઇટની અંદર તો રિયલ લાઈફ સિનેરિયો આપણને ખબર જ નથી કે કેવી રીતે બની છે, બરાબર. તો એટલા માટે આપણે રમી છે કેપ્ચર ધ ફ્લેગ. કેપ્ચર ધ ફ્લેગની અંદર આખો સિનારીઓ રિયલિસ્ટિક આપણને હોય છે. ઘણા બધા ચેલેન્જીસ એની અંદર સોલ્વ કરવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, તમને લોકોને ખબર હશે કે XSS થી આપણે લોકો સેશન હાઇજેકિંગ કરી શકીએ છીએ, કાં તો પછી કુકી હાઇજેકિંગ કરી શકીએ છીએ. તો એ આપણે આની અંદર શીખી શકીશું. કુકી હાઇજેકિંગ કેમનું કરવાનું, કયો પેલોડ વાપરવાનો, તે
એ કેપ્ચર ધ ફ્લેગની મદદથી આપણે યુઝ કરી શકીએ. બહુ સારી સારી કંપનીઓ છે, નામ તમે સાંભળ્યા હશે, એ લોકો કેપ્ચર ધ ફ્લેગ હોસ્ટ કરે છે. સમ ઓફ ધ ફેમસ CTF છે એ હેકર 101, રૂટમી અને પીકો CTF છે. હેકર 101 CTF છે એ હેકર 1 તો તમને ખ્યાલ જ હશે બધાને. હેકર 1 એક બગ બાઉન્ટી પ્લેટફોર્મ છે જેની અંદર રિસર્ચર રજીસ્ટર કરાવે અને કંપનીઝ એ લોકોને હાયર કરે છે બગ બાઉન્ટી કરવા માટે. સો હેકર 101 ની પોતાની CTF છે. જો અગર તમે હેકર 101 ની અંદર અમુક પોઈન્ટ્સ હાસિલ કરો છો તો તમને પ્રાઇવેટ પ્રોગ્રામ આપે છે એ લોકો, અને કોઈ નવી વસ્તુ પણ તમે શીખી જાવ છો. બરાબર. રૂટમી છે અને પીકો CTF છે. પીકો CTF સારી એવી CTF છે જે બહુ ફેમસ છે ઓલ ઓવર ધ વર્લ્ડ. રૂટમી અત્યારે નવું છે પણ એના ચેલેન્જીસ સારા છે. ઓકે, સો વોટ આર ધ રિક્વાયરમેન્ટ્સ? આ સેશન માટે તમને શું જરૂરી જોઈશે? જો અગર તમારે પરફોર્મ કરવું હોય તો મારી સાથે, કે પછી મારું સેશન પત્યા પછી તમારે કરવું હોય કેપ્ચર ધ ફ્લેગ આગળ તમારી રીતે, તો તમારે શું રિક્વાયરમેન્ટ જોઈશે? ફર્સ્ટ છે બગસ્યુટ. બગસ્યુટ આપણી પ્રોક્સી છે જેનાથી કોઈ પણ રિક્વેસ્ટ જતી હોય એ આપણે જોઈ શકીએ. બગસ્યુટ કેમનું વર્કિંગ કરે છે થોડુંક ઓવરવ્યુ તમને લોકોને આપી દઉં કે બગસ્યુટ એક પ્રોક્સી ટૂલ છે જે એનું વર્કિંગ કેવી રીતે છે. તો કોઈ પણ રિક્વેસ્ટ જતી હોય સર્વરને, બ્રાઉઝર રિક્વેસ્ટ મોકલે છે સર્વરને, તો એ ફર્સ્ટ ઓફ ઓલ કઈ આવશે? બગસ્યુટની અંદર આવશે. ત્યાર પછી આપણે એને કહીશું કે હા આગળ જાઓ, તો જે સર્વર જોડે જશે. અને સર્વર જે રિસ્પોન્સ મોકલે છે, આપણે જે રિક્વેસ્ટ મોકલી એનો રિસ્પોન્સ એ સર્વર આપશે. તો એ ફર્સ્ટ ઓફ ઓલ કઈ આવશે? આપણા બગસ્યુટની અંદર. ત્યાર પછી એ આગળ આવશે આપણા બ્રાઉઝરની અંદર. તો એ બગસ્યુટ આવી રીતે વર્ક કરે છે. ત્યાર પછી નોર્મલ કોઈ પણ બ્રાઉઝર. ઇન્ટરનેટ, સમ હેશ ટેકનિક લાઇક MD5, base64 અને ઘણી બધી છે, પણ મોસ્ટ કોમનલી વપરાય છે MD5 અને base64. હવે હેશિંગ ટેકનિક તમને જાણવી કેમ જરૂરી છે? ફોર એક્ઝામ્પલ, કોઈ પાસવર્ડ ઇન્ક્રિપ્ટેડ ફોર્મની અંદર છે તો તમારે એ કયું ઇન્ક્રિપ્શન એ લોકોએ વાપર્યું છે એ જાણવી જરૂરી હશે. તો મોસ્ટ પ્રોબેબલી થઈ શકે છે MD5 કાં તો પછી base64. base64 તમારે જાણવું હોય કે આ સ્ટ્રિંગ છે, આ એન્કોડેડ હેશ છે, એ base64 જ છે. તો એની એક ખાસિયત છે એ હું તમને બતાવી દઉં કે base64encode.com ઉપર. બરાબર. સો હું કોઈ પણ લેટર લખું છું, હાય હેલો, અને એને હું કરું છું base64 ની અંદર એન્કોડ. સો એની પાછળ આવી જશે એની પાછળ આવશે એક ઇક્વલ ટુ. અહીંયા ઇક્વલ ટુ એ લોકોએ કાઢી નાખ્યું છે આઈ થિંક. એન્કોડ સી તમે અહીં જોઈ શકો છો કે અહીંયા પાછળ ઇક્વલ ટુ આવી ગયા છે. તો અહીંયા પાછું થોડુંક કોઈ બીજું લખી કાઢું તો પણ પાછળ ડબલ ઇક્વલ ટુ આવે છે. તો કોઈ પણ તમને આવા ટેક્સ દેખાય છે જેની પાછળ ડબલ ઇક્વલ ટુ આવે છે કે પછી સિંગલ ઇક્વલ ટુ આવે છે, તો એ બની શકે છે એ base64 હોય. બરાબર. તો base64 લિંકનું ડીકોડિંગ સૌથી ઇઝી છે, તો તમે ઘણી બધી ઇન્ફોર્મેશન જોઈ શકશો. કરેક્ટ. તો આવી રીતે વર્કિંગ થાય છે base64 નું. સો પાછા આપણે આવી જઈએ આપણે ટોપિક ઉપર. ત્યાર પછી છે સમ HTML નોલેજ. HTML નું થોડું ઘણું નોલેજ હોવું જરૂરી છે. ઇટ્સ નોટ કમ્પલસરી. થોડું ઘણું નોલેજ હોય તો એડવાન્ટેજમાં આપણે રહીએ. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તમારી લોજિક. આપણું લોજિક સમજણ પડી જાય આપણને તો બધી વસ્તુ ઇઝી રહેશે કરવી, કારણ કે લોજિક એક વખત તોડતા આવડી જશે તો હેકિંગ કરવું ઇઝી રહેશે. ફોર એક્ઝામ્પલ, માની લો કે એડમિન પેનલનું લોજિક શું? સો એડમિન પેનલનું લોજિક એ કહે છે કે એડમિનનો આઈડી અને એડમિનનો પાસવર્ડ આવે તો જ મારે એડમિન પેનલની અંદર દાખલ થવા દેવું જોઈએ. બરાબર. પણ તમે સમહાવ કોઈ પણ વનએબિલિટી ફાઇન્ડ આઉટ કરીને કે પછી કોઈ પણ ફ્લો ફાઇન્ડ આઉટ કરીને
તમે એ લોજિકને તોડો છો અને યુઝરના આઈડી પાસવર્ડને લઈને તમે એડમિન સાઇડ લોગિન થઈ જાવ છો, તો એ શું થયું, આપણે લોજિક બ્રેક કર્યું કહેવાય, અને ત્યાર પછી તમે એને હેક કર્યું કહેવાય. બરાબર, એક વખત મીન્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણી લોજિક. ઓકે, ઓલ સેટ, રેડી, લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. સો ફર્સ્ટ ચેલેન્જીસ છે એ હું તમને સમજાવવા માંગુ છું, જેનું મેં નામ આપ્યું છે પોતે નામ આપ્યું છે, તમે કોઈ પણ એને કહી શકો છો. મેં આપ્યું છે નામ હિડન ઇન પ્લેન સાઇટ. બરાબર. સો માણસથી ભૂલ થાય છે, વ્યક્તિથી ભૂલ થાય છે. આપણા ગુજરાતીમાં કહેવત પણ છે, માણસ માત્ર ભૂલને પાત્ર. બરાબર. તો એનો મિનિંગ શું કે માણસથી હંમેશા ભૂલ થાય જ, એવું કોઈ માણસ નહીં હોય કે જેનાથી કોઈ પણ ભૂલ થઈ નહીં હોય. બરાબર. તો એવી રીતે જે વેબસાઇટ ડેવલપર છે એમનાથી પણ ભૂલ થવાની. તો કેવી ભૂલ? સો જ્યારે પણ ડેવલપમેન્ટ પ્રોસેસ ચાલતી હોય છે ત્યારે શું થાય, તો સોરી, જ્યારે પણ ડેવલપિંગ પ્રોસેસ ચાલતી હોય છે ત્યારે બધી વસ્તુ રેડીલી હાજર નથી હોતી. બની શકે છે તમારું ફ્રન્ટ એન્ડ અને બેક એન્ડ રેડી છે પણ ડેટાબેઝ રેડી નથી, ડેટાબેઝ ડેવલપરે થોડીક વાર લગાડી. તો ડેવલપરને બેકએન્ડ ફાઇન્ડ આઉટ મીન્સ બેકએન્ડની સિક્યોરિટી કે પછી બેકએન્ડનું બગ ફાઇન્ડ આઉટ કરવું હશે તો એ શું કરશે, ડિફોલ્ટ આઈડી પાસવર્ડ એ સેટ કરી દેશે. ફોર એક્ઝામ્પલ એડમિન કે પાસવર્ડ એ સેટ કરી દેશે એના કોડની અંદર, HTML કોડ કે પછી PHP કોડની અંદર એ જાતે સેટ કરી દેશે, જેથી કરીને એ પોતાનું બેકએન્ડ ટેસ્ટ કરી શકે. કરેક્ટ. હવે જ્યારે પણ ડેટાબેઝ ઇન્ટિગ્રેટ થશે તો ડેવલપર ભૂલની અંદર એ શું કરતો હોય છે, જે એને આઈડી પાસવર્ડ ડિફોલ્ટ આઈડી પાસવર્ડ રાખ્યો છે એ કોમેન્ટ સેક્શનની અંદર મૂકી દે. બરાબર. કોમેન્ટ સેક્શન એક એવું સેક્શન છે HTML કોઈ પણ લેંગ્વેજીસની અંદર જે ખાલી હ્યુમન માટે વપરાતો હોય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ તમે એક કોડ લખ્યો છે 1+2 નો. બરાબર. તો 1+2 નો ડેવલપર કોમેન્ટ લખી શકે છે કે આ પ્રોગ્રામ જે નીચેનો જે પ્રોગ્રામ છે એ 1+2 કરી આપે છે, એને કહેવાય કોમેન્ટ. બરાબર. તો કોમેન્ટની અંદર ઘણા લોકો નાખી દેતા હોય છે, ઘણા ડેવલપર એ કોડ કોમેન્ટની અંદર નાખી દેતા હોય છે, જેથી કરીને ડિફોલ્ટ આઈડી પાસવર્ડ ઘણી વખત આપણે જ્યારે જોઈએ ત્યારે આપણને મળી શકે છે. કરેક્ટ. સો એવી રીતે આ વનએબિલિટીઝ ફાઇન્ડ આઉટ મળી શકે છે. સો આપણે ખાલી એને જોવાનું રહેશે કે આપણે એને ફાઇન્ડ આઉટ કરવાની રહેશે, કોઈ પણ જ્યુસી ઇન્ફોર્મેશન એની અંદર મળી શકે છે. સો અહીંયા એક HackerOne નો રિપોર્ટ છે, એની અંદર એક ફાઇલ મળી હોય છે રિપોર્ટરને, જેની અંદર પ્લેન ટેક્સ્ટની અંદર પાસવર્ડ સ્ટોર થયેલો છે, coolguy21 પાસવર્ડ સ્ટોર થયેલો છે. કરેક્ટ. તો હવે વધારે ટાઈમ નહીં લેતા આપણે આગળ વધીએ ડાયરેક્ટ એના પ્રેક્ટિકલ ઉપર. ફોર એક્ઝામ્પલ તમે રૂટમી એક મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું કે રૂટમી એક CTF ચેલેન્જ છે. બરાબર. એની અંદર વેબ સર્વરમાં હું જઈશ, વેબ સર્વરની અંદર HTML સોર્સ કોડ, HTML સોર્સ કોડની અંદર સ્ટાર્ટ ચેલેન્જીસ. HTML સોર્સ કોડ તમે જોશો તો અહીંયા એ લોકોએ ઘણી બધી વસ્તુ લખી હશે, એની અંદર બની શકે છે હિન્ટ્સ પણ એ લોકો આપી દે. શું લખ્યું છે, ડોન્ટ સર્ચ ટુ ફાર, સ્ટેટમેન્ટ કોઈ બીજો છે નહીં, અને હું કહીશ સ્ટાર્ટ ચેલેન્જ નવી ટેબની અંદર. આપણો અહીંયા મોટિવ શું છે, તો મોટિવ છે આ યુઝર નેમનો આનો પાસવર્ડ લાવો. બરાબર. તો આ કેવી રીતે બન્યું છે, મીન્સ આનું HTML કોડિંગ કેમનું છે એ તમારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તમે ફાઇન્ડ આઉટ કરી શકો Ctrl+U દબાઈને. હું અત્યારે Ctrl+U કરીશ તો એનો સોર્સ કોડ મને મળ્યો છે. બરાબર. તો આ જે ગ્રીન લાઇનની અંદર છે, કરેક્ટ, આ જે ગ્રીન લાઇનની અંદર છે એ HTML ની અંદર શું કહેવાય છે, કોમેન્ટ. કરેક્ટ. તો અહીંયા શું લખેલું છે, I hope that you will enjoy your time among us and above that all you will live with lots of things in a head. બરાબર. સો એ આપણા કામનું નથી, એની અંદર આઈડી પાસવર્ડ છે નહીં, પણ અહીંયા પણ એક કોમેન્ટ મૂકેલી છે પણ એ આપણને મળતી નથી. પણ અહીંયા આગળ એ લોકોએ મૂકી છે છેક છેલ્લે
બરાબર. શું લખ્યું છે? ઇટ્સ સિમ્પલી ટુ ઇઝી. અને શું લખ્યું છે? પાસવર્ડ. તો હું કરી શકું છું Ctrl+C, કોપી કરી દઉં આને પાસવર્ડને. ત્યાર પછી અહીંયા હું પેસ્ટ પણ કરી દઉં. બરાબર. સો યુ કેન વેલિડેટ ધીસ ચેલેન્જ યુઝિંગ ધીસ પાસવર્ડ. સો આ એક તમને પણ ખબર છે કે વેબસાઇટ જે છે એ 3 લેંગ્વેજમાં બનેલી છે. બરાબર, કે HTML, CSS એન્ડ જાવાસ્ક્રિપ્ટની અંદર એ વેબસાઇટ બનેલી છે. સો આપણે તો ખાલી સોર્સ કોડ જોયો HTML નો, મારે CSS અને જાવાસ્ક્રિપ્ટ નો સોર્સ કોડ જોવો હોય તો હું કેવી રીતે જોઈ શકું? તો સિમ્પલ છે, ઘણા બધા ડેવલપર આને વાપરતા હોય છે. Ctrl+Shift+C ક્લિક કરીશ એટલે આ શું ઓપન થયું? ડેવલપર ઓપ્શન. તો આ જે છે એ આપણું શું છે? HTML નો સોર્સ કોડ. તો એની અંદર પણ આપણને ફ્લેગ મળ્યો. બરાબર. ત્યાર પછી જઈશ હું સોર્સની અંદર. સોર્સની અંદર પણ જો આ પેજ આપણું છે, એની અંદર આ HTML નો કોડ મળ્યો. બરાબર. હવે CSS આ પેજની અંદર હશે તો CSS નો પણ આપણને કોડ મળશે. બરાબર. તો હું અહીંયા ક્લિક કરું છું તો અહીંયા દેખાય છે s.css. તો બની શકે છે હું s.css ઉપર ક્લિક કરું છું. s.css નું અહીંયા પણ હોઈ શકે છે, કોઈ અહીંયા પણ એ લોકોએ કોમેન્ટ મૂકી હોઈ શકે છે. તો એની અંદર પણ આપણને કોઈ ઇન્ફોર્મેશન મળી શકે છે. અહીંયા જાવાસ્ક્રિપ્ટ એ લોકોએ વાપરી નથી. બરાબર. એટલે જાવાસ્ક્રિપ્ટ વાપરી હોત એ લોકોએ તો અહીંયા જાવાસ્ક્રિપ્ટનો પણ કોડ હોત અને એનો આપણને મળી શકે. કરેક્ટ. તો આવી રીતે કોઈ પણ જ્યુસી ઇન્ફોર્મેશન આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ HTML, CSS કાં તો પછી જાવાસ્ક્રિપ્ટની અંદર નાખેલી હોય તો કોમેન્ટ સેક્શનની અંદર. બરાબર. તો આપણે જે પાસવર્ડ શોધ્યો હતો એલિમેન્ટ્સની અંદર, અને કરું છું હું કોપી. એ ચેલેન્જને હું કરી દઉં છું વેલિડેટ. Ctrl+V એન્ડ સેન્ડ. સો મને મળી ગયા 5 પોઈન્ટ્સ. બરાબર. સો એવી રીતે આપણે HTML સોર્સ કોડની મદદથી HTML સોર્સ કોડ રીડ કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. આ વનાબિલિટી આપણને ખબર પડી તો તમને કોઈ પણ વેબસાઇટ હોય એનો સોર્સ કોડ જોતા આવે અને કોઈ પણ જ્યુસી ઇન્ફોર્મેશન કોમેન્ટ્સની અંદર મૂકી હોય તો એનો તમે રિપોર્ટ કરો તો તમને પણ પૈસા મળી શકે છે. ઓકે, કોઈ બગ બાઉન્ટી પ્લેટફોર્મની અંદર. So next, everyone likes cookies and especially developers. So cookies એક ટર્મ છે. બરાબર, જે વેબ ડેવલપિંગની અંદર વપરાતો હોય છે. સો કુકી જે છે એક નાની ટેક્સ્ટ ફાઇલ આપણે ગણી લઈએ જેની અંદર આપણો પોતાનો ડેટા સ્ટોર થાય છે. બરાબર. કુકી કેમ વપરાતી હોય છે? સો કુકીઝ આપણો બ્રાઉઝર ડેટા કાં તો પછી યુઝર ડેટા સ્ટોર કરે છે. બરાબર. સો કુકી ઘણી બધી વેબસાઇટ વાપરે છે, ફોર એક્ઝામ્પલ ગૂગલ અને ફેસબુક. હવે તમને પણ ખ્યાલ છે કે જ્યારે તમે એક વખત ગૂગલની અંદર આઈડી પાસવર્ડ લખી દો છો તો ફરી તમારે આઈડી પાસવર્ડ લખવાની જરૂર પડતી નથી. શું કામ જરૂર નથી પડતી? કારણ કે એ તમને આઈડેન્ટિફાય કરી ચૂક્યું છે અને એની તમારી જેટલી પણ ડિટેલ્સ છે એ લોકોએ કુકીઝની અંદર સેવ કરેલી હશે. બરાબર. એટલે જ્યારે પણ ફરી તમે લોગિન પેજ ઉપર જશો તો એ બધી ઇન્ફોર્મેશન કુકીઝમાંથી લાવી દેશે, એટલે આપણે ફરી યુઝર નેમ પાસવર્ડ લખવાની જરૂર પડતી હોતી નથી. બરાબર. સો અહીંયા સ્મોલ ડેફિનેશન આપેલી છે કે કુકીઝ આર ધ ટેક્સ્ટ ફાઇલ with small piece of data like username and password that are used to identify your computer. આપણા કોમ્પ્યુટરને આઈડેન્ટિફાય કરવા વપરાય છે. અને આ કુકીઝ જે છે એ સ્મોલ હોય છે અને આપણા બ્રાઉઝરની અંદર રિસાઇડ કરે છે. બરાબર. તો તમને ક્વેશ્ચન આવતો હશે કે કુકીઝ નો હેકિંગના પર્પઝ હેકિંગની અંદર શું યુઝ? કુકીઝથી આપણે શું કરી શકીએ? બરાબર. હેકિંગની અંદર
તો એક હિન્ટ આપું કે આપણે કુકીઝ મોડિફાય કરી શકીએ, બરાબર. સો મોડિફાય આપણે કેવી રીતે કરી શકીએ? તો જો મેની ટાઈમ્સ આપણે એડમિન અકાઉન્ટ એક્સેસ કરી શકીએ, બરાબર. માની લો કે ડેવલપરે કુકીઝ રાખી છે જેની અંદર એડમિન નામની એક કુકી છે. અગર એડમિન ટ્રુ હોય તો જ આપણને એક્સેસ કરવા દે, કાં તો ના કરવા દે. એ એડમિનની કુકી ટ્રુ કેમ નહીં થશે? તો જ્યારે એડમિન યુઝરનેમ પાસવર્ડ નાખશે ત્યારે, બરાબર. પણ આપણે એને મોડિફાય કરીને ટ્રુ કરી દઈએ અને ડાયરેક્ટ લોગિન આપણે થઈ શકીએ, તો એ શું થઈ ગયું? વલ્નરેબિલિટી થઈ ગઈ. કારણ કે કુકી એવું મોડિફિકેશન ના થવું જોઈએ. મોડિફાઈડ થાય તો પણ એ ફરીના એના પોતાના સ્ટેજની અંદર આવી જવું જોઈએ, કરેક્ટ. આપણે એક્ઝામ્પલથી આપણે ડીપમાં જોઈએ. અને ઘણી બધી વખત શું થતું હોય છે, કોઈ સેન્સિટિવ ઇન્ફોર્મેશન સ્ટોર થઈ જતી હોય છે એની અંદર. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, ફર્સ્ટ એક્ઝામ્પલ છે એક નોર્મલ યુઝર એનો પાસ આઉટ કરે છે કુકીઝની અંદર, યુઝર ઇક્વલ ટુ એનો યુઝર આઈડી. ત્યાર પછી એ સર્વરને જશે, ત્યાર પછી એ શું કહેશે? 302 યુઝર ફાઉન્ડ, યુઝર અકાઉન્ટ એક્સેસિબલ. પણ મેલિસિયસ યુઝર છે, મેલિસિયસ યુઝર શું કરશે? કુકી યુઝર ઇક્વલ ટુ એડમિન ટ્રાય કરે છે, 1 2 3 કોઈ પણ વસ્તુ નથી લખતો, ડાયરેક્ટ એડમિન મૂકે છે. તો અગર જો વલ્નરેબિલિટી હશે તો એ લોકો શું કહેશે કે યસ 200 ઓકે એડમિન આઈડેન્ટિફાય અને એડમિન એક્સેસ મળશે આપણા અટેકરને. ત્યાર પછી છે અહીંયા જ્યુસી ઇન્ફોર્મેશન, ફોર એક્ઝામ્પલ ઓટીપી બાયપાસ. આ ઇન્ફોર્મેશન છે. આ મેં જાતે વલ્નરેબિલિટી ફાઇન્ડ આઉટ કરી હતી એક લોકલ વેબસાઇટની અંદર, જે હું ડિસ્ક્લોઝ નહીં કરી શકું કારણ કે હજુ અત્યારે એની અંદર ઇન્ટરનલ વાતચીત ચાલે છે, એટલે ડિસ્ક્લોઝ એનું કરવું પોસિબલ નથી કઈ વેબસાઇટ હતી. પણ એની અંદર મારે મોબાઈલ ફોન વેરિફિકેશન માગતું હતું. એ લોકો મોબાઈલ ફોન વેરિફિકેશન માગતું હતું, બરાબર. હવે જ્યારે પણ મોબાઈલ વેરિફિકેશન કોડ જતો રહે તો મેં ફાઇન્ડ આઉટ કર્યું કે કુકીઝની અંદર જે ઓરિજિનલ ઓટીપી આવવાનો હતો, ફોર એક્ઝામ્પલ મારા ફોન નંબર ઉપર મેં ઓટીપી મોકલ્યો અને ઓટીપી આવે છે 1 2 3 4, તો કુકીઝની અંદર એક નવો ઓટીપી આવી જતી હતી, મીન્સ ઓટીપી નામની ટેબ આવી જતી હતી, જેવું તમે અહીં જોઈ શકો છો, બરાબર. અને એની અંદર 1 2 3 4 આવી જતું હતું, બરાબર. હું કોઈનો પણ મોબાઈલ નંબર નાખીશ તો એ મોબાઈલ નંબર હું વેરીફાઈ કરી શકીશ, કારણ કે મારે ખાલી જોવાનું છે કુકીઝની વેલ્યુ નાખી દો એટલે મારો મોબાઈલ નંબર વેરીફાઈ, કોઈનો પણ મોબાઈલ નંબર વેરીફાઈ વિધાઉટ ટચિંગ સમવન એલ્સ ફોન. કોઈનો પણ ફોન મારા હાથમાં ના હોય, એને ફોન કર્યા વગર, ઓટીપી મંગાવ્યા વગર હું એને વેરીફાઈ કરી શકું. સો આવી રીતે કુકીઝનું વર્કિંગ છે, મોડિફિકેશન કરી શકીએ તો, અને વલ્નરેબિલિટી હોય તો. સો વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે જઈએ ડાયરેક્ટ ચેલેન્જ ઉપર, કરેક્ટ. તો રૂટ મીની અંદરનો ચેલેન્જ છે જેનું નામ છે HTTP કુકીઝ. બીજા જે ચેલેન્જ છે આપણે કરી દઈએ બંધ. HTTP cookies, અહીંયા થોડું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે Bob creates a PHP script to gather user email. PS Bob really loves cookies. સો હું આ ચેલેન્જ છે ઇન્કોગ્નિટો મોડની અંદર ઓપન કરીશ, કારણ કે ઇન્કોગ્નિટો મોડની અંદર ચેલેન્જ મીન્સ કુકી સ્ટોર રહેતી નથી, બરાબર. મેં ચેલેન્જ પહેલેથી સોલ્વ કરેલો છે એટલા માટે આપણે ઇન્કોગ્નિટો મોડની અંદર યુઝ કરીશું. નેક્સ્ટ. સો આવો કોઈ ચેલેન્જ છે, એની અંદર હું પાસ આઉટ કરું છું હેલો, બરાબર. કોઈ પણ ઈમેલ હું પાસ આઉટ કરું છું, તો એ લોકોએ કહ્યું છે કે ઈમેલ એ લોકો સેવ કરે છે, સેવ્ડ ઈમેલ એડ્રેસ એ લોકો સેવ કરતા તો મને બતાવો, બરાબર. તો એ લોકો શું લખ્યું છે? યુ નીડ ટુ બી એડમિન, બરાબર. અને અહીંયા ફ્રેન્ચ લેંગ્વેજની અંદર એ લોકો પાસ આઉટ કરે છે વિઝિટર. તો હું એ ટ્રાય કરું કે બની શકે કે આની અંદર વલ્નરેબિલિટી હોય, તો હું લખું એડમિન, પાસ આઉટ કર્યું એડમિન. નો લક, પ્રોબ્લેમ વિથ કુકીઝ, કરેક્ટ. તો હું કરું છું Ctrl+Shift+C, જેનાથી ડેવલપર ઓપ્શન ઓપન થઈ જશે. ત્યાર પછી આ વેબસાઇટની કઈ કુકીઝ યુઝ થાય છે એ તમારે જાણવું હોય તો સીધું જઈશું આપણે એપ્લિકેશનની અંદર. એપ્લિકેશનની અંદર તમે સાઈડમાં જોઈ શકશો ઘણી બધી વસ્તુ છે, પણ એની અંદર એક વસ્તુ શું છે? કુકીઝ ઉપર હું ક્લિક કરું છું તો ચેલેન્જ 7 નામની એક કુકીઝ છે.
અને એની વેલ્યુ શું હતી? વિઝિટર. પણ હવે હું શું કરીશ? હું કરું છું એડમિન. હું રાઈટ ક્લિક કરીને એડિટ વેલ્યુ કરી શકું છું, બરાબર? કાં તો પછી એના ઉપર ડબલ ક્લિક કરીને વેલ્યુ ચેન્જ કરી શકું છું. લખી કાઢ્યું એડમિન, એટલે આ કૂકી મારી થઈ ગઈ ચેન્જ. ચેન્જ થઈ જાય ત્યાર પછી હું કરું છું પેજને રિફ્રેશ, બરાબર? તો મને પાસવર્ડ મળી ગયો, એટલે હું એડમિન સાઇડ લોગિન થઈ ગયો એવું ગણી શકીએ. આ મારો થયો પાસવર્ડ. કંટ્રોલ સી, આપણે કરીએ ચેલેન્જ વેલિડેટ એન્ડ સેન્ડ. કરેક્ટ. તો મને મળી ગયા 20 પોઈન્ટ. સો આવી રીતે તમે કુકીઝનો યુઝ કરીને કોઈ પણ વેબસાઇટનો ઇનલીગલ એક્સેસ કે કોઈ પણ એક્સેસ લઈ શકો, તો એક ગણાય કુકી મેન્યુપ્યુલેશન, અકાઉન્ટ હાઇજેકિંગ થ્રુ કુકી મેન્યુપ્યુલેશન, બરાબર? જેના તમને સારા બધા એવા પૈસા મળી શકે છે. સો નેક્સ્ટ વલ્નરેબિલિટી ઉપર આપણે જઈએ. ઓનલી સ્પેસિફિક બ્રાઉઝર ઇઝ અલાઉડ. સો ઘણી બધી કંપનીઝ છે, ઘણી બધી વેબસાઇટ્સ છે, એ લોકો શું કરે કે એડમિન બ્રાઉઝર હોય, મીન્સ એડમિનનો જે પીસી હોય એનામાંથી જ એની અંદર જે બ્રાઉઝર વર્ક કરે છે, બરાબર, એનું જ એમાંથી જો રિક્વેસ્ટ આવે તો જ એક્સેસ કરી શકે. તો સર્વરને કેમ નહીં ખબર પડે? બરાબર. તમને ક્વેશ્ચન થતો હશે કે આપણું જે સર્વર છે એમને કેમ નહીં ખબર પડશે કે આ એડમિનનું જ બ્રાઉઝર હતું કે પછી કોઈ સ્પેસિફિક XYZ બ્રાઉઝર છે, બરાબર? તો આન્સર છે થ્રુ યુઝર એજન્ટ. સો ક્વેશ્ચન એ આવશે કે યુઝર એજન્ટ શું છે? સો યુઝર એજન્ટ એક રિક્વેસ્ટ હેડર છે, બરાબર? જ્યારે પણ આપણે રિક્વેસ્ટ મોકલીએ સર્વરની અંદર ત્યારે રિક્વેસ્ટ જતી હોય. ફોર એક્ઝામ્પલ, આનું મારે રિક્વેસ્ટ જોવી હોય તો હું જોઈ શકું નેટવર્કની અંદર હું કરું છું આને રિફ્રેશ, બરાબર? HTTP કુકીઝ, જો એની અંદર મેં કર્યું હેડર. હેડરની અંદર શું છે? તો જો રિક્વેસ્ટ, આને કહેવાય રિક્વેસ્ટ હેડર. એની અંદર જતું હોય કુકીઝ, રેફરલ, યુઝર એજન્ટ વગેરે વગેરે. સો તમે છેલ્લે જોશો યુઝર એજન્ટ. તો યુઝર એજન્ટ એક એવું હેડર છે જેની અંદર લખેલું હોય આપણી વસ્તુઓ, આપણા બ્રાઉઝરની આઈડેન્ટિટી, બરાબર? ફોર એક્ઝામ્પલ, અહીંયા શું લખ્યું છે? મોઝિલા 5.0 વિન્ડોઝ NT. આપણા વિન્ડોઝનું મીન્સ આપણે કયા ઓપરેટિંગ સિસ્ટમની અંદર છે, બરાબર? તો આપણે વિન્ડોઝ NT, વિન્ડોઝ 10 છે, બરાબર? વિન્ડોઝ 64 બીટ વિન્ડોઝ છે, એટલા માટે એપલ વેબકીટ એનું વર્ઝન, ઘણી બધી વસ્તુ એ લોકો પાસ આઉટ કરતા હોય છે, બરાબર? સો એના ઉપરથી એ લોકો ઘણા બધા લોકો આઈડેન્ટિફાય કરી શકે, ઘણી બધા સર્વર આઈડેન્ટિફાય કરી શકે છે કે ઓકે, આ પીકો મીન્સ આ એડમિન બ્રાઉઝર છે, આ બીજું કોઈ બ્રાઉઝર છે, કરેક્ટ? તો અહીંયા શું લખ્યું છે? તો આપણે આને હેક કેમ ના કરી શકીએ? તો સમટાઈમ્સ તમે યુઝર એજન્ટ કોઈ સ્પેસિફિક બ્રાઉઝરનું ચેન્જ કરી શકો. ફોર એક્ઝામ્પલ, એ લોકોએ કહ્યું હોય કે એડમિન યુઝર એજન્ટ અગર એડમિન હોય તો જ તમે એક્સેસ કરી શકશો, બરાબર? તો હું શું કરીશ? યુઝર એજન્ટ હેડરમાંથી કાઢીને હું લખી કાઢીશ એડમિન. સો જેથી કરીને વેબસાઇટ ઓળખી જશે આઈડી પાસવર્ડ વગર કે હા, એડમિન આવી ગયા, તો ચલો સરસ છે, અમે તમને એક્સેસ આપી દઈશું, બરાબર? સો એના માટે આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ એડમિન એ ચેલેન્જ ઉપર જતા રહીએ, બરાબર? તો એ ચેલેન્જ રૂટમીની અંદર છે જેનું નામ છે HTTP યુઝર એજન્ટ, કરેક્ટ? તો અહીંયા સ્ટેટમેન્ટ એ લોકો આપ્યું છે, એડમિન ઇઝ રિયલી ડમ, સ્ટાર્ટ ચેલેન્જ. સ્ટાર્ટ ચેલેન્જ કરીશ તો એ લોકો મને શું કહે? રોંગ યુઝર એજન્ટ, યુ આર નોટ એડમિન બ્રાઉઝર, બરાબર? સો તમારે કોઈ પણ રિક્વેસ્ટ મેનિપ્યુલેટ કરવી હોય તો તમારે જરૂરિયાત છે બબ સ્યુટની. તો બબ સ્યુટની આપણે કરી દઈએ સ્ટાર્ટ, બરાબર? બબ સ્યુટને મેં કરી દઉં છું સ્ટાર્ટ અત્યારે. બબ સ્યુટનું થોડુંક ઓવરવ્યૂ જોઈતું હોય તો હું તમને આપી દઉં.
ઓકે, સો આની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબ છે પ્રોક્સી ટેબ, ઇન્ટ્રુડર ટેબ અને રિપીટર ટેબ. સો પ્રોક્સી ટેબ શું કરશે આપણું? સો પ્રોક્સી ટેબ જે છે એ કોઈ પણ રિક્વેસ્ટ જતી હશે એ પહેલા શેની અંદર આવશે? આ પ્રોક્સી ટેબની અંદર હશે, અને ત્યાર પછી આપણે ફોરવર્ડ કરીશું તો જ સર્વર જોડે જશે, કાં તો પછી ઇન્ટરસેપ્ટ ઓફ કરી દઈશું તો જ સર્વર જોડે જશે, કાં તો પછી આપણે ડ્રોપ પણ કરી શકીએ રિક્વેસ્ટને. ત્યાર પછી ઇન્ટ્રુડર શેના માટે કામ લાગે છે? તો તમારે એક રિક્વેસ્ટને ઘણા બધા પેલોડ કે પછી ઘણી બધી ડિફરન્ટ વેલ્યુ સાથે તમારે પાસ આઉટ કરવી છે સર્વરની જોડે, તો તમે યુઝ કરી શકો છો ઇન્ટ્રુડર. ઇન શોર્ટ આને આપણે બ્રુટ ફોર્સ કહી શકીએ, જેની અંદર આપણે સિમ્પલ લિસ્ટ મૂકી શકીએ, જેની અંદર પેલોડ આપણે કોપી પેસ્ટ પણ કરી શકીએ છીએ, અને નંબર્સ પણ આપણે મૂકી શકીએ છીએ. રિપીટર, સો રિપીટર એક એવી વસ્તુ છે જેની અંદર માની લો કે તમારે એક રિક્વેસ્ટને વન બાય વન મોડિફાય કરીને જોવું છે. ફોર એક્ઝામ્પલ, હું ગેટની જગ્યાએ પોસ્ટ કરું તો શું થાય છે? બરાબર, રિક્વેસ્ટ હેડર છે એને ગેટની જગ્યાએ પોસ્ટ કરું છું તો શું થાય છે? યુઝર એજન્ટ હું ચેન્જ કરું છું તો શું થાય છે? હું નવો હેડર નાખું છું તો શું થાય છે? એ બધી વસ્તુ મારે વન બાય વન જોવી હોય તો આપણે યુઝ કરી શકીએ છીએ રિપીટર. બરાબર, સો ઓપન બ્રાઉઝર હું કરીશ નવું એક, જે ઇન્ટિગ્રેટેડ હશે બબસ્યુટ સાથે, અને ત્યાર પછી હું કરી દઉં છું આપણા ચેલેન્જની યુઆરએલ કોપી. ઇન્ટરસેપ્ટ હું રાખીશ ઓન, ત્યાર પછી મારીશ એન્ટર, જેથી કરીને આપણી જે રિક્વેસ્ટ હશે એ શેમાં આવી? પહેલા ઇન્ટરસેપ્ટની અંદર. તો આને હું ફર્સ્ટ ઓફ ઓલ મોકલીશ રિપીટરની અંદર. આપણને ખબર જ છે આપણે શું કરવાનું છે, બરાબર. સો હું કરું છું સેન્ડ. સો એ લોકો મને શું કહે છે? રોંગ યુઝર એજન્ટ, યુ આર નોટ એડમિન. આને આપણે રેન્ડર પણ કરી શકીએ. સી રોંગ યુઝર એજન્ટ, યુ આર નોટ એડમિન. સો હું યુઝર એજન્ટ બદલીને જોઉં. ચલો, ક્રોમ કાઢી નાખીએ, એપલ વેબકિટ કાઢી નાખીએ અને જવા દઈએ. રોંગ યુઝર એજન્ટ, યુ આર નોટ એડમિન કાઢી નાખીએ, અને હું લખું છું ADMINISTRATOR એડમિનિસ્ટ્રેટર, એન્ટર. સો હજુ પણ કહે છે રોંગ યુઝર એજન્ટ. હું લખી કાઢું સ્મોલની અંદર એડમિન, કારણ કે યુઝર એજન્ટ એડમિન માંગે છે. કરું છું સેન્ડ. ઓકે, બરાબર. સો આ થઈ ગયા આપણે લોગિન. વેલકમ શું કે છે? વેલકમ માસ્ટર, પાસવર્ડ ધીસ. એને હું કોપી કરી લઈશ અને આપણા ચેલેન્જની અંદર હું એ પાસવર્ડને મૂકી દઈશ. સેન્ડ. સો 10 પોઈન્ટ્સ આપણને પૂરેપૂરા મળી ગયા. ઓકે, ત્યાર પછી નવી વલ્નરેબિલિટી, એક ઓલ્ડ સ્કૂલ સ્ટફ that are hardly used nowadays. ઓકે, સો પહેલા ઘણી બધી વસ્તુ હતી. ફોર એક્ઝામ્પલ, તમે સાંભળ્યું છે ફ્લેશ છે, બરાબર, HTML ઓથેન્ટિકેશન છે, સી લેંગ્વેજીસ છે, બરાબર, ઘણી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે. એની અંદર આવી ગઈ સી, એસેમ્બલી, ઘણી બધી લેંગ્વેજીસ જે જૂના જમાનામાં, ફોર એક્ઝામ્પલ 1990s ઓર અર્લી 2000ની અંદર બહુ ફેમસ હતી અને બહુ પોપ્યુલર પણ હતી, બરાબર. એ પોતાના ટોપ ગેમ ઉપર એ લોકો હતા, પણ અત્યારે એનું હાર્ડલી કોઈ યુઝ કરે છે, બરાબર. ફોર એક્ઝામ્પલ મેં આપી દીધા છે કે સ્લેશ HTTP ઓથેન્ટિકેશન. સો આ બધી જે જૂની ટેકનોલોજી હતી એ વનરેબલ હતી, એટલા માટે આપણે એને અપડેટ કરવું પડ્યું, બરાબર. તમે લોકોએ ફ્લેશના નામ સાંભળ્યા હશે. ફ્લેશ વાયરસ હતા પહેલા, બરાબર, જેની અંદર શું કે એ ફ્લેશ વાયરસ વાળી તમારી વેબસાઇટ તમે લોગિન મીન્સ જુઓ તો એનાથી શું થાય? એ વાયરસ તમારા પીસીની અંદર આવી શકે છે અને ઘણી બધું નુકસાન કરી શકે છે. સો ધેટ્સ વાય એને આપણે અપડેટ કરવા પડ્યા. અત્યારના ટાઈમ પ્રમાણે આપણે જોઈએ તો એક વર્ષ જૂની વસ્તુ હોય, મીન્સ એક વર્ષ જૂની ટેકનોલોજી હોય, એને પણ આપણે આઉટડેટેડ ગણીએ છીએ, અને એની અંદર ઘણી બધી વલ્નરેબિલિટીઝ હોય છે, બરાબર, જેનાથી આપણે વેબસાઇટ હેક કરી શકીએ.
અગર એ વસ્તુ હોય તો. ફોર એક્ઝામ્પલ, માની લો કે એક વર્ડપ્રેસની વેબસાઇટ છે જેની અંદર 5 વર્ષ પહેલાનું પ્લગઇન છે. વર્ડપ્રેસનું કોડિંગ ખુદે સિક્યોર છે. ખાલી વર્ડપ્રેસ ઇન્સ્ટોલ કરી હોય, કોઈ પણ પ્લગઇન નાખ્યા સિવાય, વર્ડપ્રેસના પ્લગઇન નાખ્યા સિવાય, તો તમે વેબસાઇટને હેક ના કરી શકો, કારણ કે એનું કોડિંગ સિક્યોર છે. બરાબર. પણ પ્લગઇન્સ છે, થીમ્સ છે, એ બધી વસ્તુ કોણ બનાવે છે? વર્ડપ્રેસ નથી બનાવતું, થર્ડ પાર્ટી ડેવલપર્સ બનાવે છે, જેથી કરીને એ વનરેબલ હોઈ શકે. બરાબર. અગર જો એ વનરેબલ પ્લગઇન્સ મળી જાય આપણને, તો એ વનરેબિલિટીનો યુઝ કરીને આપણી વેબસાઇટ હેક કરી શકીએ છીએ. WP સ્કેન નામનું એક ટૂલ છે, બરાબર, જે વનરેબલ વર્ડપ્રેસ પ્લગઇન, વનરેબલ વેબસાઇટ આપણને લાવી આપે છે. એ લોકો જોડે કલેક્શન છે વનરેબલ પ્લગઇન્સ અને એ લોકોનું રિસોર્સિસના વનરેબિલિટીઝનું કલેક્શન છે. ફોર એક્ઝામ્પલ, જો એ લોકો વર્ડપ્રેસ વર્ઝન લઈ આપે છે અને અહીંયા સ્ક્રીનશોટની અંદર દેખાડે છે કે 56 વનરેબિલિટી ફાઉન્ડ, વર્ડપ્રેસ 3.0.6 ઓથેન્ટિકેશન ફેલિયર. અહીંયા પ્લગઇન્સ આપણે જોઈ લઈએ કેવા ફોર્મેટમાં આપે છે. જો ફ્લેશ ગેલેરી, એની અંદર શું મળે છે? એક્સેસેસ. સો આવી રીતે તમને રેફરન્સીસ એ લોકો આપી દે કે અહીંયા 0 ડે એક્સપ્લોઇટ હતો, એક્સેસેસ ટાઈપની વનરેબિલિટીઝ હતી, કે રીતે આપણે એને ફાઇન્ડ આઉટ કરી શકીએ અને એની ઘણી બધી ઇન્ફોર્મેશન. WP સ્કેન છે એ ખાલી લિનક્સની અંદર પ્રી ઇન્સ્ટોલ આવે છે, તો એનો તમે ઇઝીલી યુઝ કરી શકો છો. કરેક્ટ. અને મારી જે પહેલી વનરેબિલિટી મેં જે ફાઇન્ડ આઉટ કરી હતી, જે નોર્ડ VPNમાં મેં ફાઇન્ડ આઉટ કરી હતી, જેના મને $500 મળ્યા હતા, એ આ વર્ડપ્રેસ WP સ્કેનને લીધે જ મળી હતી. વર્ડપ્રેસની જે વેબસાઇટ હતી એની અંદર મેં વનરેબલ પ્લગઇન્સ ફાઇન્ડ આઉટ કર્યા અને એ લોકોને રિપોર્ટ કર્યા, તો એ લોકોએ મને થેન્ક યુ તરીકે $500 બાઉન્ટી આપી હતી. કરેક્ટ. તો એવી રીતે પણ આપણે હેક કરી શકીએ છીએ. સો વિધાઉટ એની ફર્ધર અડુ આપણે જઈએ CTF ચેલેન્જ ઉપર. સો એની અંદર CTF ચેલેન્જની અંદર છે HTTP વર્ક ટેમ્પરિંગ. બરાબર. અહીંયા શું લખ્યું છે? HTTP ઓથેન્ટિકેશન. હવે ઓથેન્ટિકેશન તમને ખ્યાલ નથી, બરાબર. અહીંયા તમે રૂટમી ઉપર કોઈ નવી ટેકનોલોજી ઉપર આવ્યા, ફોર એક્ઝામ્પલ JWT ટોકન ઉપર આવ્યા, પણ એનું તમને ખ્યાલ નથી. ફોર એક્ઝામ્પલ મેં જ્યારે આ પહેલી વખત સોલ્વ કર્યો ત્યારે મને પણ ખ્યાલ નહોતું કે આ શું વસ્તુ છે. તો એ લોકોએ શું આપેલું છે? અહીંયા રેફરન્સ મટીરિયલ આપ્યું છે. HTTP બેઝિક ઓથેન્ટિકેશનનું 6 પેજનું રેફરન્સ મટીરિયલ છે. એની અંદર એ લોકોએ શું કહ્યું છે કે HTTP ઓથેન્ટિકેશન કેમનું વર્ક કરે છે. બરાબર. HTTP ઓથેન્ટિકેશન તમને ના ખબર હોય કે શું છે, તો હું તમને એક્ઝામ્પલ દેખાડી દઉં. તો જો આ જે પોપઅપ આવ્યું, જે આપણને યુઝરનેમ અને ID પાસવર્ડ માંગે છે, બરાબર, એને આપણે કહીએ છીએ HTTP ઓથેન્ટિકેશન. અત્યારે હાર્ડલી યુઝ થાય છે, બરાબર, ઓલ્ડ સ્ટફ છે. તો એની અંદર જ્યારે પણ યુઝરનેમ પાસવર્ડ નાખશો, ફોર એક્ઝામ્પલ મેં નાખ્યું એડમિન અને પાસવર્ડ, તો એ સર્વર સાથે કેવી રીતે જશે? તો જો અહીંયા એક ઓથોરાઇઝેશન ટોકન આવશે હેડરની અંદર, તમે આ જોઈ શકો છો. એની અંદર બેઝિક છે અને આ તમને મેં જ્યારે એન્કોડિંગ ડીકોડિંગ શીખવાડ્યું હતું, તો આ હશે 264 છે, બરાબર. 264 ને તમે ડીકોડ કરો એટલે અહીંયા એક્ઝામ્પલ તરીકે એ લોકોએ ફ્રેન્ક અને ફિલ્ટર પાસ આઉટ કર્યું હતું ID પાસવર્ડની અંદર. તો ફ્રેન્ક યુઝરનેમ અને પાસવર્ડ છે, ફિલ્ટર એ રીતે પાસ આઉટ થતું હતું. વધારે ડીપમાં નથી જતો, આનું ખાલી ઓવરવ્યૂ આપું છું. તો આનું જે વર્ઝન 1.1 હતું, તો એની અંદર વનરેબિલિટી શું હતી? તો એનું જે નોર્મલી રિક્વેસ્ટ જતી હોય, ફોર એક્ઝામ્પલ જ્યારે રિક્વેસ્ટની મોસ્ટ કોમન મેથડ છે બે, આપણે બફસુટની અંદર એ જોઈએ. તો અત્યારે ગેટ રિક્વેસ્ટ જાય છે. ગેટનો મિનિંગ શું? કે સર્વર ઉપરથી કોઈ વસ્તુ લઈ આવો. ગેટ અહીંયા દેખાશે તમને, ધીસ વન, બરાબર. સર્વર ઉપરથી કોઈ વસ્તુ લઈ આવો. અને જ્યારે આપણે સર્વરને કોઈ ઇન્ફોર્મેશન આપવી છે, ફોર એક્ઝામ્પલ યુઝરનેમ અને પાસવર્ડ આપવો છે, તો શું જશે? પોસ્ટ રિક્વેસ્ટ.
પોસ્ટ આપણે કોઈ વસ્તુ મોકલીએ છીએ, બરાબર. તો એના એ બે મોસ્ટ કોમનલી રિક્વેસ્ટ વપરાતી હોય છે. એવી ઘણી બધી રિક્વેસ્ટ છે. તમે લખશો HTTP રિક્વેસ્ટ, બરાબર, મેથડ આપણે લખી દઈએ મેથડ. તો જો ગેટ, રીડ, પોસ્ટ, પુટ, ડિલીટ, કનેક્ટ, ઓપ્શન, ટ્રેસ અને પેચ, આટલા ટાઈપની રિક્વેસ્ટ છે, બરાબર. તો વર્ઝન 1.1 ની અંદર આ મેં રિસર્ચ થોડુંક વધારે કર્યું HTTP ઓથેન્ટિકેશન ઉપર. 6 પેજની અંદર તમને ખ્યાલ આવી જશે કઈ વલ્નરેબિલિટી છે અને કઈ રીતે ફાઇન્ડ આઉટ કરે છે. તો આ જે જૂનું વર્ઝન હતું, તો એની અંદર એ લોકો વેલિડેટ શું કરતા હતા, ઓનલી ગેટ અને પોસ્ટ રિક્વેસ્ટ આવે તો જ તમારે ઓથેન્ટિકેશન માંગવાનું, નહીં તો નથી માંગવાનું, એવું હતું, બરાબર. અગર કોઈ બીજી રિક્વેસ્ટ આવે ગેટ અને પોસ્ટ સિવાય તો તમારે ડાયરેક્ટ એક્સેસ આપી દેવાનો, બરાબર. એવી વલ્નરેબિલિટી હતી. તો હું અહીંયા કરું છું કોપી, કારણ કે આપણને જોઈશે વર્કશીટની જરૂર પડશે. પેસ્ટ ચેલેન્જને યુઆરએલને એન્ટર કર્યા પહેલા ઇન્ટરસેપ્ટ ઓન, જેથી કરીને આપણી જોડે આવી જાય. એને કરીશ ફોરવર્ડ. ફોરવર્ડ કર્યા પછી હું લખું છું એડમિન અને એનો પાસવર્ડ સાઇન અપ કરીશ, અને આને પણ હું કરી દઉં છું રિપીટરની અંદર, બરાબર. ઇન્ટરસેપ્ટ ઓન થઈ ગયું. સો અહીંયા તમે જોઈ શકો છો કે બેઝ 64 ની અંદર આવી ગયું છે. જો મેં લખ્યું હતું શું, એડમિન અને પાસવર્ડ મેં ADMIKN લખ્યું છે બાય મિસ્ટેક, બરાબર. સો અહીંયા રિક્વેસ્ટ કરી જાય છે ગેટ, અને શું કહે છે, સર્વર કુડ નોટ વેરીફાય ધેટ યુ આર ધ ઓથોરાઇઝ ટુ એક્સેસ ધ ડોક્યુમેન્ટ રિક્વેસ્ટેડ, કરેક્ટ. તો અહીંયા કરી જો પોસ્ટ નાખીએ તો પણ એની એરર આવે છે. હવે હું કરી દઉં છું પુટ મૂકું છું, તો મને શું કહે છે, ડાયરેક્ટ પાસવર્ડ એ લોકોએ આપી દીધો. આપણે રેન્ડર કરીને જોઈ લઈએ. પાસવર્ડ A22 સમવોટ વગેરે વગેરે. સો અગર આવું તમને કોઈ મળે, અત્યારે પણ યુઝ થાય છે ઘણી બધી વેબસાઇટ્સની અંદર, બરાબર. સો આવી કોઈ HTTP ઓથેન્ટિકેશન મળે તો ખાસ કરીને તમે જોઈ લેજો કે ઓપ્શન હેડર મૂકી શકીએ છીએ તો આપણને આગળ જવા દે છે કે નહીં. ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ મૂકી શકો, HTTP ગેટ અને પોસ્ટ સિવાય હેડ પણ મૂકી શકીએ, પુટ મૂકી શકીએ. ચલો આપણે કરીએ પુટની જગ્યાએ હેડ કર્યું, બરાબર. એક્સેપ્ટેડ આવે છે, હેડની અંદર ચેલેન્જ વેરીફાઈ થઈ ગયું છે એટલા માટે, બરાબર. હેડ લેતું નથી, હેડ ખાલી આપણને હેડર આપશે. સોરી, ડિલીટ મૂકી દો તો પણ મને જવા દે છે. આપણે પુટ ટ્રાય કરી દીધું છે. ઓપ્શન સેન્ડ સી આપણે આ જોઈ શકીએ છીએ, કરેક્ટ. સો આવી રીતે આપણે HTTP ઓથેન્ટિકેશનને બાયપાસ કરી શકીએ છીએ અગર એ જૂનું વર્ઝન હોય તો. So thank you for listening everyone. If you have got any question you can fire it all at me. કોઈને કોઈ પણ કશો ડાઉટ કરો આ સેશનની અંદર? ના નથી. ઓકે સર એક હા ડાઉટ. યસ આજે રૂટ મીમાં આપણે ચેલેન્જીસ કમ્પ્લીટ કર્યા અને એ લોકો Yes. આપણને પોઈન્ટ્સ આપે છે. હા. પોઈન્ટ્સ નો શું યુઝ? પોઈન્ટ્સનો અત્યારે મીન્સ તમે યુઝ કરી શકો છો ફોર શો ઓફ ઓર વગેરે, પણ અહીંયા એ લોકો ઓફર્સ મૂકે છે. જો R&D એન્જિનિયર મીન્સ આ લેજિટિમેટ કંપની છે ફ્રાન્સની, તો એ લોકોએ મિનિમમ પોઈન્ટ લખ્યો છે 100 પોઈન્ટ્સ. એ રીતે ડેવસેક ઓપ જોઈએ છે 100 પોઈન્ટ્સ. સાયબર સિક્યુરિટી કન્સલ્ટન્ટ 1000 પોઈન્ટ્સ, બરાબર. અને એવું નથી કે રૂટમીની અંદર ઘણા બધા ચેલેન્જીસ છે, નોટ ઓનલી ફોર બગ બાઉન્ટી રિલેટેડ ઓર વેબસાઇટ રિલેટેડ. તમે અહીં જોઈ શકો છો
એપ સ્ક્રિપ્ટિંગ છે, એપ સિસ્ટમ છે, ક્રેકિંગ છે, ક્રિપ્ટોગ્રાફી છે, પછી ફોરેન્સિક છે, નેટવર્કિંગ છે, પ્રોગ્રામિંગ છે, રિયલિસ્ટિક છે, સ્ટેગનોગ્રાફી છે, વેબ ક્લાયન્ટ અને વેબ સર્વર આપણે નોર્મલી કંપનીમાં વાપરતા હોઈએ છીએ. એ વેબ સર્વરની અંદર બધી વનએબિલિટીઝ આવી ગઈ. ફોર એક્ઝામ્પલ HTML સોર્સ કોડ ઓડિટિંગથી લઈને ઓપન સોર્સ રિડાયરેક્શન છે, કમાન્ડ ઇન્જેક્શન છે, જેને આપણે કહીએ છીએ RCE, રિમોટ કોડ એક્ઝિક્યુશન, બેકઅપ ફાઇલ, અને ઘણી બધી વનએબિલિટી છે. ફોર એક્ઝામ્પલ મારે GWT પહેલી વખત આવી ફાઇલ અપલોડ વનએબિલિટી પણ છે. તો આનાથી તમે ઇન્ટ્રોડ્યુસ થઈ શકો. મારા માટે GWT જે ટોકન જે જેસન વેબ ટોકન વાળો જે હતો ઇન્ટ્રોડક્શન હતો એ અહીંયા પહેલી વખત હતો. તો એનો મેં થોડુંક રિસર્ચ કર્યું કે એમનું વર્કઆઉટ કરે છે, કેમનું એ લોકો ડિક્રિપ્ટ કરે છે, ઇન્ક્રિપ્ટ કરે છે, એનું કેમનું એક્સપ્લોટેશન કરી શકે. તો આનાથી ઘણી બધી નવી નવી વસ્તુઓ તમે લોકો શીખી શકો છો અને રિયલ લાઈફ સિનેરિયો પણ તમને લોકો જોઈ શકો. કારણ કે આવી વસ્તુ બની શકે. હવે માની લો કે તમે GWT ટોકન વાળું શીખી ગયા રીડ કરીને કે પછી વિડીયો જોઈને, તો એવી પોસિબિલિટી કેટલી કે તમને GWT વલ્નરેબલ વેબસાઇટ મળી શકશે. બરાબર, ઓલમોસ્ટ 10% ઇન કોઈ પણ તમે સર્ચ કરી છે 100 ની અંદર 10 મળે. બરાબર, તો આની અંદર અલગ અલગ ટાઈપના અટેક છે. આની અંદર ઇન્ટ્રોડક્શન છે, GWT વેબ સિક્રેટ છે, રિવોક ટોકન છે, એ બધા તમને લોકો આની અંદર જોવા મળશે, જેથી કરીને તમે યુઝ ટુ થઈ શકો. અને કોઈ પણ વેબસાઇટની અંદર તમારે GWT વાળો આવ્યો, GWT ટોકન આવ્યો, તો તમે એનું એક્સપ્લોટેશન કરી શકો. પછી એ પછીની વાત છે કે વનેબિલિટી છે કે નહીં. બરાબર, સો ઓલમોસ્ટ 72 વનેબિલિટીઝ, ઓકે 72 ચેલેન્જીસ છે વેબ સર્વરની અંદર. ત્યાર પછી ઓલમોસ્ટ 28 વનેબિલિટી ચેલેન્જીસ છે HTML ની વેબ ક્લાયન્ટની અંદર. વેબ ક્લાયન્ટની અંદર યુઝર સાઇડ વધારે આવે. ફોર એક્ઝામ્પલ બ્રાઉઝર સાઇડ આવે, જેની અંદર આવી ગયું XSS, CSRF, ફ્લેશ ઓથેન્ટિકેશન, XSS બધી ટાઈપની, CSP બધા ટાઈપની બાયપાસ આવી ગયા, HTTP રિસ્પોન્સ સ્પ્લિટિંગ એન્ડ એક્સેટ્રા. કરેક્ટ. સો આવી ઘણી બધી ચેલેન્જીસ છે. એની અંદર મેં તમને લોકોને શીખવાડ્યા અત્યારે 4. બરાબર, જે નોર્મલી આપણે વાપરીશું. સો હું તમને લોકોને ચેલેન્જ આપું, આપણે જે અત્યારે 4 ભણ્યા એના વિશે. તો રિયલિસ્ટિકની અંદર જવાનું. રિયલિસ્ટિકની અંદર ઇટ હેપન્સ સમટાઈમ્સ. તમે રજીસ્ટર કરાવી દેજો. ઇટ હેપન્સ સમટાઈમ્સ તમે ચેલેન્જ સોલ્વ કરી દેજો. આજે મેં તમને 4 ચેલેન્જ દેખાડી, એની અંદરનો જ એક છે. ત્યાર પછી પીકો બ્રાઉઝર પીકો CTF છે, એ પણ સારી એવી બિગિનર ફ્રેન્ડલી છે. બરાબર, સો એની અંદર શું છે, તો ઘણી બધી કેટેગરીઝ છે, પણ હું વેબસાઇટ વધારે ઇન્ટરેસ્ટેડ છું, એટલા માટે મેં વેબ એક્સપ્લોરેશન કર્યું છે. બરાબર, સો અત્યારે મેં 4 ભણાયા, એની અંદરથી તમે ટ્રાય આઉટ કરી શકો છો. ઇન્સ્પેક્ટર 4 ભણાયા, એમાંનો જ એક છે. લોગન સેમ, એમાંનો જ એક છે. ત્યાર પછી સેકન્ડમાં જશો એટલે પીકો બ્રાઉઝર, એની અંદરનો જ એક છે. તમે કહેતા હો તો હું એક સોલ્વ કરાવવા રેડી છું. બરાબર, કરાવી દો એક સોલ્વ. ઇન્સ્પેક્ટર આપણે સોલ્વ કરીએ. ચલો, ઓકે. ઇન્સ્પેક્ટરની અંદર થોડુંક આપણે જોઈ લઈએ કે ટીપ આ વ્યક્તિ આપણને ટીપ કરાવડાવ્યું છે કે જે આ કોડની અંદર ઇન્સ્પેક્શનની જરૂરી છે. સો આનો જે કોડ છે એ મારે ફાઇન્ડ આઉટ કરવો કેમનું છે, તો કેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો સિમ્પલ મેથડ, ફર્સ્ટ મેથડ મેં કરાવી હતી હિડન ઇન પ્લેન સાઇટ, કંટ્રોલ યુ થી કરી શકીએ. તો જો HTML ઇઝ નીટ, ઓલવેઝ હેવ વન ઓફ ધ 3 ફ્લેગ્સ પીકો CTF. એટલે આ વન ઓફ ધ 3 હતો પાર્ટ. બરાબર, કંટ્રોલ. પછી ઓકે, મેં તમને કહ્યું હતું કે બની શકે છે કે CSS અને જાવાસ્ક્રિપ્ટ ની અંદર પણ વસ્તુ છુપાયેલી હોઈ શકે. તો મારે એ ફાઇન્ડ આઉટ કરવું તો કે ફાઇન્ડ આઉટ કરી શકો. સો Ctrl+Shift+C આપણને આપણા જે HTML નો સોર્સ કોડ, એની અંદર જઈશું સોર્સિસની અંદર, તો તમે એ જોઈ શકો છો
એ CSS પણ આપેલી છે, બરાબર. તો CSS ની અંદર જો પાર્ટ 2 ઓફ 3 ફ્લેગ આર્યો, એને કરી દઈશું કોપી, કરી દઉં છું અહીંયા પેસ્ટ. અને જાવાસ્ક્રિપ્ટ ની અંદર પણ હોઈ શકે છે, બરાબર. તો પાર્ટ 3 ઓફ 3 આપણે કરી દઈએ કોપી એન્ડ જસ્ટ પેસ્ટ ઇટ, બરાબર. તો આ આપણો થઈ ગયો ફ્લેગ. કરેક્ટ છે ફ્લેગ. એને હું કરી દઉં છું અહીંયા આગળ પેસ્ટ એન્ડ સબમિટ અ ફ્લેગ. ઓકે, હુરે હુરે, કરેક્ટ અગેન. એ રીતે આ તો થયો આપણો ફર્સ્ટ ચેલેન્જ. તમે લોગ ઓન ટ્રાય કરશો અને સેકન્ડની અંદર પીકો બ્રાઉઝર પણ ટ્રાય કરી શકો છો. અને રૂટમીની અંદર ચેલેન્જીસ કયા હતા આપણા? યસ, ઇટ હેપન્સ સમટાઈમ્સ નામનો ચેલેન્જ હતો. એ તમે ટ્રાય આઉટ કરી શકો છો. કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો મારા ઇન્સ્ટાગ્રામ કે પછી ટ્વિટર ઉપર. કોઈ પણ રીતે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને ગાઈડલાઈન આપીશ. કરેક્ટ? Okay. Okay, so now finally, goodbye and thank you for listening to my talk. I am very grateful to give you this type of information.